ખાતે શૈક્ષણિક ક્રાંતિના મંડાણ કરતા એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ વિદ્યાર્થી સન્માન પુરસ્કાર વિતરણ સમારોહમાં સોનગઢ, વ્યારા, ઉચ્છલ, નિઝર, ઉકાઈ તેમજ સરહદી વિસ્તાર ગણાતા નવાપુર સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તાપી જિલ્લાના સોનગઢ ખાતે માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તાપી જિલ્લા ભરવાડ સમાજના પ્રથમ વિદ્યાર્થી સન્માન પુરસ્કાર વિતરણ સમારોહમાં મંચ પરથી સમાજને એક મોટો સંદેશ આપવામાં આવ્યો છે। હવે લાકડી મૂકો અને હાથમાં પેન પકડો। માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ ખાતે પ્રથમ વિદ્યાર્થી સન્માન પુરસ્કાર વિતરણની એક અત્યંત ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાઈ ગયો। આ શૈક્ષણિક મહોત્સવમાં સોનગઢ, વ્યારા, ઉચ્છલ, નિઝર, ઉકાઈ અને સરહદી વિસ્તાર નવાપુર સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ભવ્ય કાર્યક્રમમાં અનેક રાજકીય, સામાજિક અને વહીવટી અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સોનગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ટપુભાઈ ભરવાડ અને સોનગઢની સમગ્ર ઠાકર સેનાએ દિવસ રાત તનતોડ મહેનત કરી હતી। શિસ્તબદ્ધ અને ભવ્ય આયોજનના કારણે સમગ્ર પંથકમાં શૈક્ષણિક કાર્યક્રમ ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને વાલીઓમાં પણ શિક્ષણ પ્રત્યે એક નવો જાગૃતિનો સંચાર જોવા મળ્યો છે। મારું નામ દિવ્યાંગભાઈ સૌજીભાઈ જોગરાણા। હું શ્રી માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય વતી આજરોજ તાપી જિલ્લામાં સોનગઢ ખાતે શ્રી ભરવાડ સમાજના પ્રથમ વિદ્યાર્થી પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માલાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ વતી 1100 જેટલા વિદ્યાર્થીઓનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને વિશિષ્ટ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ પરિણામને પણ સન્માનવામાં આવ્યા હતા। સાથોસાથ અમારા સમાજના 5000 જેટલા વ્યક્તિઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય એવી પહેલ વિજયભાઈ દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અને તમામ તાપી જિલ્લાના સંગઠન પ્રેમીઓ હાજર રહ્યા હતા। આવનાર સમયમાં સમાજ દ્વારા બીજા કોઈ કાર્યક્રમો કરવાનો ઉદ્દેશ છે? હા, આવનાર સમયની અંદર સમાજની અંદર શિક્ષણ સાથે સેવા અને ધર્મના કાર્યો માટે સમાજ આગળ વધશે એવી વિજયભાઈ દ્વારા અને સમગ્ર ટીમ દ્વારા ખાતરી આપવામાં આવી હતી। તમામ યુવા વર્ગને, વિદ્યાર્થીઓને એક લાઈનમાં શું કહેવાનું? તમામ વિદ્યાર્થીઓને હવે આ સમાજ લાકડીથી કલમ તરફ જાય એવી હકલ કરવામાં આવી હતી।